જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં કહેવાતા એક ગુરુજીની એવી ક્લિપ માર્કેટમાં ફરે છે। ગુરુજી એવું બોલે છે કે કસર નહીં ટળી તો અક્ષરધામમાં ન જવાય। દ્રષ્ટાંત આપે છે કે ભગવાને એક હરિભક્તને સમાધિ કરાવી તો વૈકુંઠ અને ગોલોક થઈને અક્ષરધામમાં લઈ ગયા। સમાધિમાંથી હરિભક્ત જાગીને શ્રીજી મહારાજને કહે છે, એક નવાઈની વાત એવી લાગી કે આપણા જ કેટલાક સંતો હરિભક્તો હતા તે કે ગોલોક અને વૈકુંઠની અંદર હતા અને ત્યાં પણ એમ કે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના કીર્તન ગાતા હતા। એમ કે આવી વાત કરી ત્યારે મહારાજ બોલ્યા, આ એમ કે કસર ટળી નહીં એની, એટલે કે ભગવાન પુરુષોત્તમને સર્વોપરી સર્વ અવતારના અવતારીઓ ઓળખ્યા નહીં એટલે કચાશ રહી ગઈ, એટલે વૈકુંઠ અને ગોલોકની અંદર ગયા। ગુરુજી હવે તો હદ કરતાં એમ કહે છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણને એમ કે સપનામાં પણ એમ કે બીજા અવતાર જેવા એમ કે ન જાણવા, એટલે કે ભગવાન સ્વામિનારાયણ જે છે તે રામ કૃષ્ણ બરાબર બીજા જે અવતાર છે તેના જેવા નથી, એમ કે એનાથી વિશેષ છે, પર છે। રામકૃષ્ણ એક અવતાર જે છે તે શ્રીજી મહારાજના નોકર ચાકર સેવક છે, એમ કે સ્વામી સેવકનો ભાવ દર્શાવવાની એની કોશિશ છે। એટલે ગુરુજીનું સાહસ તો જોઈ કે સપનાની અંદર પણ બીજા અવતાર જેવા એમ કે પુરુષોત્તમ નારાયણને કે ન જાણવાની કે અને કદાચ એમ કે ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ કે જાતે આવીને પણ આપણે કહે કે મને બીજા અવતાર જેવા જાણો તો એ કે ભગવાનને કેવું મુબારક છે તમારો અક્ષરધામ, એમ કે તમારો અક્ષરધામ મારે નથી જોઈતું। એટલે કે ભગવાન સ્વામિનારાયણ કહે કે મને બીજા અવતાર જેવા જાણો તો તમને અક્ષરધામની અંદર લઈ જાઉં, તો આ કહેવાતા બંડ આડમખોર જે ગુરુજી જે છે તે એમ કહે છે કે આવા અક્ષરધામમાં મારે જવું નથી, અમે તો નરકમાં જઈશું એમ કે પણ તમને સર્વોપરી સર્વ અવતારના અવતારી એમ કે માનશું ત્યાં પણ એમ કે અમને તમારો અક્ષરધામ નથી જોયું તો એમ કે। એટલે કે જે ભગવાનને સર્વોપરી સર્વ અવતારના અવતારી માને છે તો એના વચનને પણ માનવા તૈયાર નથી, બરાબર। એ ભગવાન કે સાક્ષાત આવીને કહે અમને કે હું બીજા અવતાર જેવો છું તો પણ આ માનવા તૈયાર નથી। આવા જે અજ્ઞાની અભણ ધૂળિયા સંતો જે બધા જેતપુરથી મંડળીમાંથી છેલ્લા 30-35 વર્ષથી ત્યાંથી રજળતી સંપ્રદાયની અંદર થઈ ગયેલી છે, ઠેર ઠેર તેઓએ ધામા નાખીને પ્રાઇવેટ મંદિરો બનાવી અને અનેક હરિભક્તોને ઉપાસનાના માર્ગમાંથી ભ્રષ્ટ કરેલા, સર્વોપરીના નામે સર્વ અવતારના નામે, બરાબર। શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે જ, તો આપણે ઘણીવાર આપણે વાત કરી, પણ આ લોકોની જે ઉપાસના છે તેમાં ખાસ કરીને આ જે ગુરુજી, તો ગુરુજીના ચેલકાઓ તો એમ કહે છે કે ગુરુજી તો બહુ મહાન છે, એમ કે અત્યારે બધાને કે ઓળખાતા નથી એમ કે, પણ કે જ્યારે એમ કે ગુરુજી નહીં હશે હયાતીની અંદર ત્યારે બધાને ખબર પડશે ગુરુજી કોણ હતા। જાણ્યું કે ભાઈ આવું કેમ તમે બોલો છો, તો એના સાવ નજીકના કહેવાતા જે સંતો જેના માખણી આપણે કહીએ, બરાબર, તો જે ખોટો સંપ્રદાયની અંદર અપપ્રચાર કરે આવા જે પક્ષ પલટું સાધુ, બરાબર, એમ કહે છે કે અમારા ગુરુજી તો એમ કે ગોપાળાનંદ સ્વામીનો અવતાર છે। વાહ ભાઈ વાહ, હોલા મારવામાં તો આ લોકો કાંઈ બાકી રાખતા જ નથી, બરાબર। ઠોકમ ઠોક કરવી, ફેંકવું, જેમ ગુરુજી ફેંકાફેંકી કરે છે આ પ્રવચનની અંદર આખો વિડીયો મૂકતે, બરાબર, પણ આ કહેવાતા નફટ હરામખોરો શાસ્ત્રાર્થ કરવા સાંભળે આવતા નથી જાહેરની અંદર, પણ આપણે કાંઈ આવી રીતે મૂકીએ તો કોપીરાઇટ લગાવી અને પછી એ વિડીયો અને આપણો જે હોય વિડીયો તે કોપીરાઇટ કરીને ડિલીટ મરાવે છે, એટલે આપણે મૂક્યો નથી, એટલે હું એનો સ્પષ્ટ રીતે બોલ્યો છું। પણ આ ગુરુજી પોતાના ગોપાળાનંદ સ્વામીનો એના જે ચીલકાઓ એમ કહે છે કે એનો અવતાર છે એનો, બરાબર, તો ગોપાળાનંદ સ્વામીના એક પણ લક્ષણ એની અંદર દેખાતા નથી। ગોપાળાનંદ સ્વામીએ ક્યારે પણ પ્રાઇવેટ મંદિરો બનાવેલા નહીં, ગોપાળાનંદ સ્વામીએ ક્યારે આવું બંડ આડમ હું આદરેલો નથી। આ તો ગુરુજી જાહેરની અંદર આવીને બંધ બગડો ચારે બાજુ ફેંકાફેંક કરે છે। હમણાં ગત વર્ષોની અંદર સુરતની અંદર એક ગામના નાકે મંદિરમાં એના ચીલકાઓ રહેતા હતા, જ્યારે પક્ષ પલટો કર્યો ત્યારે મંદિર ખાલી કરાવ્યું ને ત્યારે હરિભક્તો ત્યાં ગયા તો એમ જાણવા મળ્યું કે તો એમ કે અબજી બાપાના એમ કે બધા અને મણિનગરના બધા સાહિત્ય વાંચતા હતા, એમ કે બધી ત્યાં કચરાની અંદર બધી અમુક સાહિત્ય મળેલા એમ કે ફેંકેલા। આ લોકોનું જોવ તો ખરા મૂળ સંપ્રદાયમાં રહે છે અને અબજી બાપાના નામે કે મણિનગરના નામે જે સાહિત્ય પ્રકાશિત થાય છે તે વાંચીને સંપ્રદાયની અંદર એનો પ્રચાર પ્રસાર કરે, તો આ ગોપાળાનંદ સ્વામીનો અવતાર કેવી રીતે કહેવાય? અને ગોપાળાનંદ સ્વામીનો અવતાર કહેવાતો હોય
તો ગુરુજીને એક બરાબર, કારણ કે એ લોકો ગોપાળાનંદ સ્વામીની વાતને સાચી માને છે. તો ગોપાળાનંદ સ્વામીની વાતની અંદર જે આવે છે કે વ્યાસ સૂત્રની અંદર જે કે લખેલું છે, બીજા અવતાર જે છે તે જે કે જ્યાં આવ્યા હોય ત્યાં લઈ જાય, ને દરેક અવતારો પુરુષોત્તમ નારાયણ ભેળા કે પધાર્યા પોતાની કસર ટાળવા માટે. તો આ જે વ્યાસ સૂત્રની વાત કરેલી છે, તો ગોપાળાનંદ સ્વામીએ પણ વ્યાસ સૂત્ર ઉપર ટીકા ભાષ્યની રચના કરેલી છે. તો ગુરુજીને બે હાથ જોડીને નમ્ર વિનંતી, જો તમે સાક્ષાત કાં તો ગુરુજીના ચેલકાઓ જે એમ કહે છે અમારા ગુરુજી સાક્ષાત કે ગોપાળાનંદ સ્વામીનો અવતાર છે, તો ગોપાળાનંદ સ્વામીના અવતાર એવા જે ગુરુજી એ જવાબ આપે કે આ ગોપાળાનંદ સ્વામીની વાતો બરાબર એ તો જાહેરની અંદર સાચી કહે જ છે, તો પછી આ જે વ્યાસ સૂત્રની અંદર કયા સૂત્રની અંદર કયા પાદની અંદર લખેલું છે એ જણાવવા વિનંતી. 4 અધ્યાયો છે બરાબર, એની અંદર 4 પાદ આવે છે, એટલે કુલ 16 પાદ છે. તેની અંદર કયા સૂત્રની અંદર આ આવે છે એ ખાસ જણાવવા વિનંતી, કારણ કે ગોપાળાનંદ સ્વામીએ પણ વ્યાસ સૂત્ર ઉપર ભાષ્ય કરેલું છે. અમે સમગ્ર વ્યાસ સૂત્રનું બરાબર અધ્યયન કરેલું છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીનું વ્યાસ સૂત્ર પણ અમારી પાસે છે જ મૂળ સંસ્કૃતની અંદર. હાલમાં મુક્તાનંદ સ્વામીના નામે પણ એક બીજું બનાવટી બરાબર એક વ્યાસ સૂત્ર બહાર પડેલું છે. એની વાત કોઈ વાર ચર્ચા કરીશું, બધા સુધારા તે એ વિષય અત્યારે લેતો નથી. પણ હવે આ મૂળ વાત પર આવીએ. જે આ ગુરુજી જે બોલ્યા કે સમાધિ થઈ કસર તાળવી હોય તો બરાબર અહીંયા તાળવી, ભગવાને બીજા અવતાર જેવા ન જાણવા તો અક્ષરધામની પ્રાપ્તિ થાય. ને તેમાં એણે જે અડાવ્યું કે ગોલોક અને વૈકુંઠ થઈને ભગવાને એને સમાધિની અંદર અક્ષરધામમાં મોકલ્યા. તેમાં જે ગોલોક અને વૈકુંઠની અંદર એમ કીધું કે હરિભક્તો બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને કીર્તન ગાતા હતા. પણ આ મૂર્ખાને ખબર ન હોય, આ ગુરુજીને, આ બળદ બુદ્ધિને, કે ભાઈ ભગવાન શ્રીજી મહારાજે મધ્યના ગઢડા મધ્યના 19મા વચનની અંદર સ્પષ્ટ રીતે આ વાત કરેલી છે. આમ તો કહેવાતા દુનિયા બધી બહુ વાત મોટી મોટી કરે છે વચનામૃત એટલે ભગવાનની પરાવાણીના આ તે, પણ એની જાતે જ બોલ્યા બરાબર ગુરુજી. એટલે આપણે જરીક બી એમાં દુઃખ લગાવવાની જરૂર નથી, કારણ કે બોલે છે કે ભગવાન શ્રીજી મહારાજ સ્વયં આવીને પણ અમને એમ કે બીજા અવતાર જેવા જાણો, તમે એની વસ્તુ માનવા તૈયાર નથી. એટલે કે ભગવાનની આજ્ઞા માનવા તૈયાર નથી. શિક્ષાપત્રીના 212 શ્લોક છે, તેમાંથી એ લોકોને ફક્ત 101 અને 102 શ્લોક જ માન્ય છે, બાકી કોઈ શ્લોક માન્ય જ નથી. 108થી જે ચાલુ થાય સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મવાળો 121નો શ્લોક બરાબર, મતમ વિશેષતા દેતવાળો ગોલોકધામવાળો, આવા બધા શ્લોકો તો એ લોકોને બરાબર એલર્જી આવી જાય છે. હવે આ એમ કહે છે કે ધામની અંદર મુક્તાનંદ સ્વામીના બ્રહ્માનંદ સ્વામીને કીર્તન ગવાયા તો કે કસર હતી એટલે, પણ ભગવાન શ્રીજી મહારાજ સ્વયં જાતે આ વચનામૃતની અંદર કહે છે ને ગુરુજી જે કહે છે એની અંદર તો કેટલો આસમાન જમીનનો ફરક છે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ બરાબર આકાશ પાતાળ જેટલો ફરક જોવા મળે છે. હવે ગઢડા મધ્યનું 19મું વચનામૃત તેની અંદર ભગવાન શુષ્ક વેદાંતિકની વાત કરે છે. પછી ભગવાન કહે અમે આજે કે રામાનુજાચાર્યના ગીતા ભાષ્ય હતા તેની કથા સાંભળીને અમે સૂઈ ગયા, તો અમને સ્વપ્નને વિશે એમ કે અમે ગોલોકધામને વિશે ગયા. હવે શ્રીજી મહારાજ તો ફક્ત નિમિત્ત રૂપે હોય છે બરાબર, પોતાના ઈષ્ટદેવ જેને સર્વોપરી સર્વ અવતારના અવતાર્યા ભગવાન કે સ્વયં જાતે બોલે છે કે અમે કે જાતે કે આજે અમે રામાનુજાચાર્યની ગીતા ભાષ્યની કથા શ્રવણ કરી, પછી અમને સ્વપ્ન થયું. સ્વપ્નની અંદર અમે ગોલોકની અંદર ગયા, ત્યાં એમ કે કેટલા મુક્ત હતા તે કે ભગવાનની સેવાની અંદર રહ્યા હતા, અને કેટલાક જે હતા ત્યાંના મુક્તો તો આ મુક્તાનંદ સ્વામીના બ્રહ્માનંદ સ્વામીને કીર્તન ગાતા હતા. આ કોઈ અવર્ણના વચન નથી બરાબર, શ્રીજી મહારાજના વચન છે. એની નોંધ લેનાર 4 નંદ સંતો છે, તે માયલા ગોપાળાનંદ સ્વામી બી હતા. તો આ ગોપાળાનંદ સ્વામીના નામે આ ગુરુજી કરે છે, તો આ ગુરુજીના વચન અને ગોપાળાનંદ સ્વામી આ નોંધ લીધેલા વચનામૃતની અંદર કેટલો મોટો વિરોધાભાસ છે. જુઓ તમે, ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે અક્ષરધામની અરે ગોલોકની અંદર જે મુક્ત હતા તે ભગવાનની અમુક સેવામાં હતા, અને અમુક આ મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને કીર્તન ગાતા હતા. જેમ કોઈ કેફે કરીને ગાંડો થાય તેમ આ લોકો ભગવાનની ભક્તિ કરીને કેફે કરીને ડોલતા હતા. પ્રેમ લક્ષણ ભક્તિ હતી શ્રીજી મહારાજ કહે. તો ભગવાન કે અમે પણ એમ કે તેની ભેળા એમ કે ગાવા લાગ્યા, ડોલવા લાગ્યા એમ કે. હવે જે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ આ મુક્તો સાથે એની ભક્તિની અંદર મુક્તાનંદ સ્વામીના બ્રહ્માનંદ સ્વામીને કીર્તન ગાવા લાગ્યા, એનાથી વિશેષ તો પ્રમાણપત્ર કયું હોય? આ જ વચનામૃતની અંદર આગળ ભગવાન કહે છે ગઢડા મધ્યના 19મા વચનામૃતની અંદર કે જેને આવી રીતે પુરુષોત્તમ નારાયણની બરાબર ભગવાનની એમ કે પ્રેમ લક્ષણા ભક્તિ હોય અને ઉપાસના હોય, ખાસ વાંચજો બરાબર અંધ ભક્તો, ખાસ વાંચજો ગુરુજીના ચેલકાઓ.
જો આ ગઢડા મધ્યનું 19મું વચનામૃત અને તમારા કહેવાતા જે બંડ ધન સભા કરીને લોકોનું ધન લૂંટનાર આ જે ગોપાલ સ્વામીને તમે અવતાર કહો યા ગુરુજી કેટલું ખોટું બોલે છે, કેટલા એના વચનની અંદર મિથ્યા દોષ આરોપણ કરે, જો ભગવાનની વિરુદ્ધ વાત કરે છે વચનામૃતની. ભગવાન શ્રીજી મહારાજ ગઢડા મધ્યના 19મા વચનામૃતની અંદર લખે છે ગોલોકધામની વિશે જે મુક્ત હતા એ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને કીર્તન ગાતા હતા. આવી જેને પ્રેમ લક્ષણ ભક્તિ છે અને આવી ઉપાસના છે, એમ કે ભગવાને શું કીધું, આવી જેને પ્રેમ લક્ષણ ભક્તિ અને ઉપાસના છે, બરાબર, એને શ્રીજી મહારાજે શ્રેષ્ઠ કીધા, બરાબર. અને કીધું કે આ જે શુષ્ક વેદાંતિક છે તેને ભગવાને શું કીધું કે આ જે શુષ્ક વેદાંતિકો બીજા ભગવાનને એને તુલ્ય માને છે, જ્યારે આવા ભગવાનની ઉપાસન કરનાર અને ભક્તિ કરનાર જે છે તેને ભગવાને શ્રેષ્ઠ તરીકે મુક્તોને કીધા. અને પછી ભગવાન કહે છે કે આપણે ભગવાનની ઉપાસનામાંથી આપણા જે ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ નારાયણ છે એની ઉપાસનાથી આપણે ભ્રષ્ટ ન થઈએ. એ લાવો કે પ્રસાદીનો પત્ર લખીએ. એક પત્ર લખાવે છે સમગ્ર વચનામૃતની અંદર. આ જ એક વચનામૃત છે ગઢડા મધ્યનું 19મું વચનામૃત કે જેની અંદર ભગવાન શ્રીજી મહારાજ પત્ર લખાવે છે. તેની અંદર સ્પષ્ટ રીતે કહે છે, બરાબર, જે બાઈઓ હોય તેના રાધા જે છે સીતા છે લક્ષ્મી આદિ જેવી કે ભક્તિ કે ઉદય કરવી હોય તો અહીં તે કરવું, અને જે ભગવાનના રામકૃષ્ણથી અવતાર હોય તેની કે ઉપાસના ભજન ભક્તિ આદિ કરવું, એમ કરીને વચન તાકેલા એને જ પ્રતિવતાની ભક્તિ કીધેલી છે. હું બહુ લાંબુ અંદર ઉતરતો નથી, આપણે બીજી વાતની ચર્ચા કરવાની મુખ્ય, પણ કહેવાનું તાત્પર્ય કે ભગવાન શ્રીજી મહારાજ સ્વયં જાતે ગોલોકની અંદર ગયા અને મુક્તાનંદ સ્વામીના બ્રહ્માનંદ સ્વામી કીર્તન ગાતા હતા. તો ભગવાન શ્રીજી મહારાજે જેને આ મધ્યના 19મા વચનામૃતની અંદર પ્રમાણપત્ર આપ્યું કે આવા જે મુક્ત છે તેની ભક્તિ પ્રેમ લક્ષણ ભક્તિ તેને ભગવાને વખાણી, એની ઉપાસનાને વખાણી, શ્રેષ્ઠ કીધી. તો આ હાલી મંડેલા આ જે કહેવાતો બંડ આડમખોર જે ગુરુજી, બરાબર, તો આનું વચન સાચું માનવું કે આ ભગવાન સ્વામિનારાયણનું ગઢડા મધ્યનું 19મું વચન છે તેની અંદર કહેલું વચન સાચું માનવું. આપણે તો એક શિક્ષાપત્રી 121 પ્રમાણે ગોલોકધામમાં જઈને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવાની છે, બરાબર. એને શ્રીજી મહારાજે મુક્તિ માનેલી છે. અને એની અંદર કોઈ આળો અવળો અર્થ કરતો હોય તો સ્પષ્ટ રીતે સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી શ્લોક 121 ટીકાની અંદર કે લખેલો છે ગોલોકધામનું વર્ણન ક્યાંથી જાણવું, તો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ 16, 17 અને 18 ત્રણ અધ્યાય જોઈ લેજો. અને બ્રહ્મવૈવર્તની અંદર જે શ્રી કૃષ્ણ જન્મખંડ તેની અંદરથી આ જાણવું. હવે આની જે ધામનું જે બે ધામ છે તેનું વર્ણન જે ગોપાળાનંદ સ્વામી હતા, તો ગોપાળાનંદ સ્વામીના અવતાર એટલે ગોપાળાનંદ સ્વામીના પ્રમાણે આપણે લેવા પડે ને, તો જ એના ચિલકાઓ સાંભળે ને. તો ગોપાળાનંદ સ્વામીએ ગીતા ભાષ્યની ઉપર જે અક્ષરધામનું વર્ણન આવે છે, તો આ વાસુદેવ મહાત્મ્ય અને શ્રી કૃષ્ણ જન્મખંડના જ પ્રમાણ લઈ અને હું એના સંદર્ભ રાખેલા છે, વાંચી લઈ. આપણે એની ઘણી પોસ્ટ બી બનાવેલી છે અને અવતાર ચેનલ ઉપર એક અલગથી વિડીયો પણ બનાવેલો છે. આટલું તો ક્લિયર થઈ ગયું કે આ જે ખાલી હાકે છે. અને ભગવાન શ્રીજી મહારાજ સ્વયં પણ જાતે પોતે મનુષ્ય લીલા સંકેલીને જ્યારે અંતર ધ્યાન થયા, પોતે સ્વધામ ગમન લીલા કરી, ત્યારે ત્યાગ વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી 162મું પ્રકરણ, બરાબર. તો એની ચોપાઈની અંદર લગભગ 6ઠ્ઠી ચોપાઈ છે, વાંચી લેજો. તેમાં લખે છે કરી કાજ મહારાજ મોટા ગયા ગોલોક. તો શ્રીજી મહારાજ તો દેહ ત્યાગ કરીને ગોલોક ગયા, હું નિષ્કુળાનંદ સ્વામી 162માં પ્રકરણની અંદર લખે છે. તો ભગવાન તો સ્વયં જાતે ગોલોકની અંદર ગયા, બરાબર. આ મધ્યના 19મા વચનામૃતની અંદર ભગવાન ગોલોકની અંદર જઈને એના જ ભક્તોને શ્રેષ્ઠ કીધા. તદુપરાંત આપણી મુક્તિ પણ 121માં શ્લોક પ્રમાણે ગોલોકની અંદર છે. તો પછી એની કચાશ રહી ગઈ અને કઈ કચાશ રહી ગઈ, ખામી તો બતાવો ગુરુજી, કે કઈ કાચાશ એ લોકો નથી, કઈ ખોટ હતી. તમે એમ કહો છો અક્ષરધામ સર્વોત્કૃષ્ટ છે, બરાબર છે, એ તો અમે પણ માનીએ છીએ, પણ વૈકુંઠ અને ગોલોકની અંદર કઈ ખોટ છે, બરાબર. એ બેની વચ્ચે તમે બે વચ્ચે ખાઈ ઊભી કરો છો. ગોલોક અને વૈકુંઠ કરતાં અક્ષરધામ શ્રેષ્ઠ છે, પણ એ શ્રેષ્ઠતા કઈ છે એ તો તમે બતાવો. હવે આપણે મૂળ વાત પર આવીએ, બરાબર. હું પ્રમાણ આપું છું. જ્યારે ભગવાન શ્રીજી મહારાજે સ્વયં જાતે કીધું છે, એના વચન ભગવાન વેદવ્યાસના વચન મળતા જ આવે છે. ભગવાન ક્યારે પણ આ જે ફેંકું સાધુ છે એનું નામ ફેંકું જ છે, બરાબર. પહેલેથી ગપ્પોડીઓ જ છે, ગપ્પા હાંકે છે નકરા, ગપ ગોળા મારે છે, કોઈ એને પૂછનાર છે નહીં, બરાબર. જ્યારે એના પર દબાણ આવ્યું એટલે ભાઈ પક્ષ પડતો કે નહીં હો, એને કોઈ બી ભી કરે, એને પૂછે એટલે ભાગાભાગી કરે. હમણાં લાડુડી વિવાદ થયો ત્યારે પેલો ઇસ્કોનનો અર્જુન એણે જાહેરની અંદર આને પડકારેલો, આનાથી તોફાન ઉપડેલું, બરાબર. એ ભૂગર્ભની અંદર ચાલ્યો ગયેલો આ સાધુ કહેવાતો ગુરુજી. ગોપાળાનંદ સ્વામીનો અવતાર કહેવાય. ગોપાળાનંદ સ્વામી કીધું ભાગી જાય શાસ્ત્રાર્થ માટે. ગોપાળાનંદ સ્વામી તો શાસ્ત્રાર્થ માટે ગયા છે ને, દરેકને હરાવેલા છે. બરોડાદિકનો ઇતિહાસ તમે તપાસો
હવે આપણે એની અંદર ઊંડા ઉતરવા નથી, પણ આ ખાલી એના જે ચીલકાઓ અને હવા જે છે ને કે મારા ગુરુ ગોપાળાન સ્વામી ચાલા મૂર્ખા, તારો ગુરુ ગોપાળાન સ્વામીના રૂવાડા બરાબર બી નથી. તારો ગુરુ તો મોટો બંડીઓ છે, બરાબર. આ જે વિમુખો છે એની ટોળકીઓ એના શું છે, સિદ્ધાંતોનો પ્રચાર કરનાર છે મૂળ સંપ્રદાયની અંદર. ગોપાળાન સ્વામીનો અવતાર થઈ ગયો એ રહે. હવે ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ બરાબર લગભગ 139 કેવું પ્રકરણ છે પરચા પ્રકરણ અંદર. મેં આગળ વાત કરેલી જેનો અલગથી એક વિડીયો બનાવવાનો જ છું. તો રાજાભાઈને એ બધાની વાત કરીને લખેલું. તો શ્વેતદીપની અંદર ઝીણાભાઈની ઉપસ્થિતિ બતાવીને ત્યાં શ્રીજી મહારાજ બેઠેલા એવું પણ બતાવેલું છે. તો એ લોકોને ખોટ હતી ઝીણાભાઈને. ચાલો એ તો ચર્ચા નથી કરતા હમણાં, પણ મૂળ વાત પર આવે. આ લોકો જે બે મોટી ખાઈ ઊભી કરે જ ભાઈ, ગોલોક અને વૈકુંઠની અંદર, તો તમે શું જાઓ તો તમારી અંદર કસર હતી કે પણ કઈ કસર એ બતાવતા નથી. આપણે કોઈ ડૉક્ટર પાસે ગયા હોય તો ડૉક્ટર આપણે તપાસે તો કહેતા ખરા ને કે ભાઈ તમને તાવ છે, એનો તાવ છે ભાઈ, રિપોર્ટ કરાવો, કે મેલેરિયાનો તાવ છે, કે ડેન્ગ્યુનો તાવ છે, કે ફલાણાનો, કે ઢીકણાનો, કે વાયરલ લો, તમને કાંઈ તો કહે ને કસર. તો અહીંયા ગુરુજી ફક્ત બોલે છે ખરા કે ભાઈ ભગવાનને જાણવામાં બીજા અવતાર જેવા જાણે તો બરાબર, કે ગોલોક કે વૈકુંઠ પર બીજા કેવી રીતે જાણે એ તો તમે જણાવો. બીજા અવતાર જેવા જાણે એટલે કેવી રીતે જાણે? કષ્ટી સ્પષ્ટતા કરતા નથી બરાબર. અને શાસ્ત્રમાં કેટલા વિરોધાભાસ આવે તે પણ એનો સમન્વય કરતા નથી આ ભાઈ. અને હાલી મંડિયા છે અને આવાને હું વ્યાસપીઠ પર બિહાડીને આ લોકો સંપ્રદાયની ઘોળ ખોદેલી છે. આ લોકો જે અક્ષરધામની વાત કરે છે બરાબર, એ અક્ષરધામની અંદર સાક્ષાત શ્રી કૃષ્ણ પુરુષોત્તમ વાસુદેવ નારાયણ બિરાજમાન છે, જેને વિષ્ણુ કહે છે, નારાયણ કહે છે બરાબર, વાસુદેવ કહે છે. તો આવા ભગવાન પુરુષોત્તમ નારાયણના દિવ્ય સિંહાસન ઉપર અક્ષરધામ, ગોલોક મધ્યનું અક્ષરધામ, તેની અંદર રાધા અને લક્ષ્મી બે સાથે બિરાજમાન છે. આ વિમુખ બંડિયાઓને આ માફક આવશે ખરું? જે અક્ષરધામ જવાની વાત કરે છે, શ્રીજી મહારાજના જે વચનના અનાદર કરવાની વાત કરે છે કે અમે તો નરકમાં જવું. અલા ભાઈ, તમારા માટે નરક પણ નથી. પ્રથમ ગઢડા પ્રથમનો 18મું વચનામૃત વાંચી લેજો. તમારા માટે ભૂત પ્રેતાદિક યોનિની શું છે ભગવાને તૈયારી રાખેલી જ છે. કારણ કે જે ભગવાનના અવતારનું ખંડન કરે છે, એના શાસ્ત્રોનું, એના હરિભક્તોનું, એના માટે સ્પેશિયલ યોનિ બનાવેલી જ છે ભૂત પ્રેતાદિકની. ફક્ત ને ફક્ત મેલી વિદ્યા સાંધીને આ લોકો સમાસ કરતા દેખાય છે, પણ સરવાળે આ બધા આસુર યોનિવાળા જ છે બરાબર. આ ગુરુજીઓ આ ખોટી પોતાની મોહ માયાની જાળ ફેરવી અને હરિભક્તોને આવી રીતે ખોટા મૂળ સંપ્રદાયના જે શાસ્ત્રથી વિરુદ્ધ પોતાની જે વૈખરી વાણી, આ જે વિમુખોની વાણી, એના જ અપપ્રચાર કરી અને મોક્ષ માર્ગમાંથી ભ્રષ્ટ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તો ભગવાન વેદવ્યાસના વચન પહેલાં જોઈએ. ભગવાન વેદવ્યાસે સ્વયં જે સ્કંદ પુરાણ એની અંતર્ગત આવેલું વિષ્ણુખંડ, એની અંદર 32 અધ્યાયનો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ જે છે, તો ભગવાન સ્વામિનારાયણ જેને અતિ પ્રિય ગ્રંથ કીધો, ઉદ્ધવ સંપ્રદાયનું મૂળ કીધું. અમદાવાદની અંદર બરાબર સત્સંગીઓને ચોથા પ્રકરણની અંદર લખાયું છે. આવ્યું ગઢડા મધ્યના વચનાવની અંદર કીધું ભાગવત તો સારું છે, પણ વાસુદેવ મહાત્મ્ય જો કોઈ ગ્રંથ નથી. પોતે જે ગુટકા બનાવ્યા બરાબર, પોતે જે વિદ્યા ભણેલા, તેમાં વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે તેને પણ સ્થાન મળેલું છે. પોતાના આચશાસ્ત્ર જે શિક્ષાપત્રી સત્સંગી વચનાવની અંદર બતાવ્યા, તેની અંદર પણ વાસુદેવ મહાત્મ્યને સ્થાન મળેલું છે. આવા મહાપ્રસાદીભૂત ભગવાન વેદવ્યાસ રચિત જે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ, સ્વયં એની અંદર અક્ષરધામાધિપતિ ભગવાન વાસુદેવ, કોઈ અવર તો કહેતું જ નથી. સાંભળી લેજો ગુરુજીના ચીલકાઓ, અને ગુરુજીને પણ બતાવજો. આવ્યું અલા ભાઈ, ખાસ જોવાની જરૂર છે. વાસુદેવ મહાત્મ્ય 18મો અધ્યાય અને 6ઠ્ઠો શ્લોક 18:6 અંદર સાક્ષાત ભગવાન વાસુદેવ નારાયણ કહે છે કે મારું આ મૂળ રૂપ છે, તેની સાથે રાધા લક્ષ્મી કે એની ઉપસ્થિતિ છે સિંહાસનની અંદર. આવું સ્પષ્ટ રીતે વાસુદેવ મહાત્મ્ય 18મો અધ્યાય 6ઠ્ઠા શ્લોકની અંદર લખેલું છે. અને આ જ વસ્તુ ભગવાન શ્રીજી મહારાજે પોતે ધામ નિરૂપણ નામથી જે અધ્યાય કીધેલો, સત્સંગી જીવન પ્રકરણ 3 અને અધ્યાય 41 અને શ્લોક સંખ્યા જોઈએ તો 36, 3, 41, 36ની અંદર પણ આ જ વાત લખવામાં આવેલી છે કે અક્ષરધામના સિંહાસન ઉપર પોતાની જે પટરાણીઓ, શક્તિ, કાં તો પત્ની બરાબર, કાં તો સેવક, સેવિકા, જે કહ્યું તો તમે સેવિકા છે બરાબર, તે સાક્ષાત રાધા લક્ષ્મી અક્ષરધામના મુખ્ય સિંહાસન અંદર બિરાજમાન છે. વચનામૃતના પરથારામાં છો તેની અંદર પણ ગોલોક મધ્ય અક્ષરધામ, તેની અંદર પણ રાધા લક્ષ્મીની ઉપસ્થિતિ અક્ષરધામની અંદર બતાવેલી છે. તદુપરાંત
આપણે વાંચીએ તો ભક્ત ચિંતામણી 159મું પ્રકરણ, તેની અંદર પણ રાધા લક્ષ્મી અક્ષરધામની અંદર બતાવેલી છે. સમાધિ પ્રકરણ વચનામૃત પરથારાની અંદર જોઈએ, સત્સંગી જીવન બીજું પ્રકરણ 5-6 અધ્યાય અને 44મો અધ્યાય, આની અંદર પણ આપણે જોઈએ સમાધિ પ્રકરણની અંદર અક્ષરધામની અંદર રાધાના લક્ષ્મીના દર્શન દિવ્ય રૂપે કરાવ્યા, અનુભૂતિ કરાવી. બરાબર, અનુભૂતિના જે બધા હમણાં ગુરુજીના રાફડા ફટેલા અનુભૂતિ આ બધી અનુભૂતિઓ જ થયેલી છે ને. અનુભૂતિની અંદર અક્ષરધામની અંદર સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન અને રાધા લક્ષ્મી છે, મુરલી બજાવે છે, ગોપ મુકટ ધારણ કરેલો છે, સાથે નંદ સુદન સીદામા આદિ પાર્ષદ છે. માફક આવ્યો તો હું આ ધામમાં જવું નહીં, તો તમે કીધું એમ તમારે નરક અને તમારી ભૂત પ્રેતાની જીવની તમારા માટે રિઝર્વ જ છે, કારણ કે તમને આ ધામ માફક ન આવે. ગઢડા પ્રથમનું 42મું વચનામૃત શ્રીજી મહારાજ સ્વયં કહે છે કે ગોપીઓએ કામ ભાવે કરીને શ્રી કૃષ્ણ ભગવાને ભજી, તો નિર્ગુણ એવો ભગવાનનું જે અક્ષરધામ તેને પામ્યો. અક્ષરધામની અંદર તો ગોપીઓ છે, આવું શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે ગઢડા પ્રથમના 42મા વચનની અંદર કહે છે. લોયાના 18મા વચનની અંદર પણ આ જ વાત કહે છે, ગર્ગાચાર્યના વચને કરીને કે ગોપીઓ કે ભગવાનનું અક્ષરધામને જોતી અવીઓ. અક્ષરધામની અંદર તો ગોપીઓ છે એવું ગર્ગાચાર્યના વચને કરીને ગોપીઓને નિશ્ચય થયો, તો ત્યાં તો ગોપીઓ પણ આવશે અક્ષરધામની અંદર. તો પછી તમને આ ધામ માફક આવશે ખરું? તમને તો કેવું છે ગોલોક અને વૈકુંઠની અંદર કસર, પણ કઈ કસર એ તો બોલો, એનું બી નિરાકરણ થાય. કાંઈ બોલે કોઈ ડૉક્ટર પાસે જઈને તો પછી એનું કાંઈ નિરાકરણ આવે, પણ ગુરુજી તો બોલતા નથી. બરાબર, બંડખોર, એને ખબર જ નથી ઉપાસનાની બાબતમાં. આ નકરા ફક્ત અભણ જે સંતો સંપ્રદાયની દાંતવાળી આ લોકોએ, આવાને વ્યાસપીઠ પર બેસવાનો અધિકાર જ નથી. જેને મૂળ સંપ્રદાયનું તેમજ ભગવાનના અભિશાસ્ત્રનું જ્ઞાન ન હોય ને બેનું સમન્વય કરીને ન બતાવે, ત્યાં લગીને આને સભાને હું આવાને જાહેરની અંદર કથા વાર્તા કરવા જ ન અપાય. આવા લોકો કથા વાર્તા કરીને છાસ વરે સંપ્રદાયને ધક્કે ચડાવે છે. બરાબર, જો તમને હું પ્રમાણ આપ્યા બરાબર, તો વેદ વ્યાસ રચિતા વાસુદેવ મહાત્મ્યની અંદર જે વાત લખી કે અક્ષરધામના હું સિંહાસન ઉપર રાધા લક્ષ્મી છે, 18મો અધ્યાય 6ઠ્ઠો શ્લોક કીધો, એ જ વસ્તુ આપણા મૂળ ગ્રંથની અંદર સત્સંગી જીવન 3:41-36ની અંદર લખેલી છે. હવે કદાચ સત્સંગી જીવન આ લોકો નહીં માને, પાછા આ બધા જે બંડિયાઓ જે છે બધા કહેવાતા, તો એ લોકો એમ કહે ભાઈ આ સત્સંગી જીવન ગ્રંથ તો કે મોરલી ગાલી આ ગાલી, એટલે અમને કે આમ ઘન પસંદ નથી, ની પસંદ તો કાંઈ નહીં. પણ વાતોની અંદર શું લખે છે, ગુણાતીતાનંદ સ્વામીના નામે જાગા ભગતને પાગા ભગતના નામે બધી આ કલ્પિત વાતો ઊભી કરેલી છે. તો એની અંદર લખે છે કે હું પેલા ગુણાતીતાનંદ સ્વામીના નામે કે અમે કે હરિલીલા કલ્પતરો કે ગ્રંથ બનાવ્યો, એવું અહીં કે ગુણાતીતાનંદ સ્વામી વાતોની અંદર કે આવ ગપ્પા મારે છે. બરાબર, આવું કાંઈ છે જ નહીં. આદિ આચાર્ય શ્રીએ આ ગ્રંથ બનાવેલો છે. હવે એની અંદર પહેલો સ્કંદ જોઈએ તો એની અંદર પણ સ્પષ્ટ રીતે અક્ષરધામનું વર્ણન આવે છે. તેની અંદર પણ રાધા લક્ષ્મીની ઉપસ્થિતિ બતાવવામાં આવેલી છે. ત્યાં સ્ત્રી છે, પુરુષ છે, સ્ત્રી પુરુષનો ભેદ છે. એવું આ જ શ્રી હરિલીલા કલ્પતરુ પહેલો બરાબર સ્કંદ વાંચી લેજો. અધ્યાય તો મને પાકો ખબર નથી, કારણ કે લગભગ 11થી 15-16ની અંદર હશે. તો આની અંદર સ્પષ્ટ રીતે રાધા લક્ષ્મી બી છે અને અક્ષરધામની અંદર સ્ત્રી પુરુષ બી છે જ. હવે તમને જવું હોય તો આવજો. બરાબર, નહીં તો જય સ્વામિનારાયણ. સપનાની વાત કરો છો ને પેલી વાત કરો છો, તમારા માટે કાંઈ આ ધામ છે જ નહીં. તમે અને તમારા ચેલકાઓ જે બધા માખણિયા જે છે લોંડા મારો છો, શાસ્ત્રના સનાતન સિદ્ધાના હોય બરાબર, તો શાસ્ત્રાર્થ કરવા માટે જાહેરની અંદર કેમ જતા નથી? બતાવો જઈને. બધા તમને નામ હતા, પેલા અર્જુનને તમે લલકારેલા હતા, તમામના જેતપુરિયા જેટલા નામ હતા એના હું વિવાદ કરવા નહીં માગતો નામ લઈને, મોટે ભાગના નામ લીધેલા હતા. બધા કોઈ ગયા નહીં આગળ. હું કહે કે આવા તો બધા બોલે, પણ એનો આખો ઓડિયો મારી પાસે છે. ખરી વખતે ફોન કરેલો હતો, એ ઓડિયો મારી પાસે છે રેકોર્ડની અંદર. તારે જે અર્જુન બોલેલો, અર્જુન તો અત્યારે જેલના સળિયા ભેગો થઈ ગયો છે, કારણ કે તેણે ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાય વિશે જે છાંટા ઉડાવેલા, તો સ્ત્રીઓ સાથે ફ્રોડ કરેલો 50 લાખ જેવો આપણા ગુજરાતની અંદર આવી ગયેલો, અને એને લગભગ અત્યારે જેલમાં છે એવા સમાચાર જાણવા મળે છે. એટલે જેટલા ભગવાનને વિરુદ્ધ આવી જે પ્રવૃત્તિ કરે છે એનો આ જ રસ્તો છે. હવે થોડું એક મૂળ વાત પર આપણે આવી જઈએ. એમ કહે છે ને છેલ્લો ટૉપિક કે બીજા અવતાર જેવા સપનામાં બી નહીં જાણવા, પણ ગોપાળાનંદ સ્વામીનો અવતાર કહેવાય. આ કઈ ગુરુજી હતો? ગુરુજીના ચેલકાઓ ગોપાળાનંદ સ્વામીએ ભાગવત ઉપર જે ટીકા કરી છે, 10મો સ્કંદ અને 11 સ્કંદ છે, તેની અંદર સ્પષ્ટ રીતે લખે છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે. ઘણીવાર ચર્ચા કરી છે, એટલે વારે ઘડી એકને એક હું એ વાત લેતો નથી.
તો ભાગવત અને એકાદશ સ્કંદના પ્રમાણ રૂપે ગોપાળન સ્વામી સ્પષ્ટ રીતે કહે છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે. તો તમને માન્ય છે કે નથી ગોપાળન સ્વામીની આ વસ્તુ? ગીતાની અંદર ઠેર ઠેર શ્રી કૃષ્ણ ભગવાન દેવકીનંદનને સર્વોપરી સર્વ અવતારના અવતારી બતાવેલા છે. પછી એનો હું એ જ વસ્તુ આપણે જોઈએ તો સાંડિલ્ય સૂત્રની અંદર નિત્યાનંદ સ્વામીએ દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વ અવતારના અવતારી બતાવેલા છે. પછી સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થ દીપિકા પહેલા શ્લોકની અંદર ગીત ગોઈના પ્રમાણ લઈને દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વ અવતારના અવતારી બતાવેલા છે. ભક્ત ચિંતામણી પ્રકરણ જોઈએ તો જ્યારે મરીચ્યાદિક ઋષિઓ સ્તુતિ કરે છે તે જ વસ્તુ સત્સંગી જીવનની અંદર પહેલાં પ્રકરણની અંદર લખાયેલી છે. લગભગ અધ્યાય 6 અને પ્રકરણ બી 4, 5, 6 હશે. ભક્ત ચિંતામણ વાંચી લેજો, આગળના વિડીયોની અંદર પ્રમાણ આપેલા જ છે. તો એની અંદર બદ્રીપતિ નારાયણને અક્ષરધામાધિપતિ કીધા, સર્વ અવતારી કીધા, સર્વ કારણના કારણ કીધા. બરાબર. તો આ બધા નંદ સંતો જે કહી ગયા એ તો બધા દેવકીનંદન શ્રી કૃષ્ણ અને નરનારાયણને સર્વોપરી સર્વ અવતારના અવતારી કીધા. અરે ચાલો, એ બધું તો દૂરની વાત, તમે કદાચ નહીં માનો. પણ વચનામૃત ગ્રંથ જેને તમે સર્વોપરીને સર્વ અવતારના અવતારી કહો એવા ભગવાન સ્વામિનારાયણને 4 નંદ સંતો જેની નોંધ લીધી તેમાં ગોપાળન સ્વામી પણ આવી જાય છે. ગોપાળન સ્વામી તો આવશે જ, બરાબર, વાતે વાતે, કારણ કે આ ચેલકણ કે ને ગોપાળન સ્વામીનો અવતાર. તો ગઢડા મધ્યનું 39મું વચનામૃત, બરાબર, મધ્યનું 64મું વચનામૃત, ગઢડા મધ્યનું 39, ગઢડા મધ્ય 64, પછી પંચાળાનું 6થું વચનામૃત, વડતાલનું 18મું વચનામૃત. આની અંદર સ્પષ્ટ રીતે દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજને કહેવામાં આવેલો છે. બરાબર. એને સર્વોપરી કીધેલા છે, એનું જ અક્ષરધામ કીધેલું છે. અને છેલ્લે ઊંપ શાહની અંદર નંદ સંતોએ એ નોંધ લીધેલી છે કે આ જે કીધા પરોક્ષ રૂપે શ્રી કૃષ્ણ ભગવાન એ સાક્ષાત કે ધર્મનંદન શ્રી હરિ છે. તો આ નંદ સંતોને ખબર ન હોય ને તાના જે હરિભક્તો હતા ભગવાનની હયાતીની અંદર ઉપસ્થિત બધા હતા તેવો તારણ લીધો. એ લોકોએ ઉપસાની અંદર એવું લખ્યું, બરાબર, નંદ સંતોએ 4 નંદ સંતોએ, તેમાં ગોપાળન સ્વામી પણ હતા કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વ અવતારના અવતારી કીધા અને અક્ષરધામાધિપતિ કીધા એ સાક્ષાત આ તમે હરિકૃષ્ણ છો. એમ કે આવું તો વચનાવની અંદર સ્પષ્ટ રીતે છેલ્લી 2 લાઈન વાંચી લેજો ઉપસારમાં. બરાબર. કોઈને એમ લાગતું હોય કે હું ખોટું બોલું છું તો તમને પ્રમાણ આપ્યા. ગઢડા મધ્યનું 39મું વચનામૃત, ગઢડા મધ્યનું 64મું વચનામૃત, પંચાળાનું 6થું વચનામૃત, વડતાલનું 18મું વચનામૃત. આની અંદર સ્પષ્ટ રીતે બેની એકતા જ બતાવી, દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર. અલા ભાઈ, હરિદિગ્વિજય ગ્રંથ વાંચો, પહેલો બીજો ઉલ્લાસ છે. શરૂઆત કરી છે ભાગવતનો 3જો સ્કંદ 4થો અધ્યાય. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પોતે સ્વધામ ગમન લીલા કરે ત્યારે પોતાનું જે જ્ઞાન હતું તે ઉદ્ધવજીને આપે. ત્યાંથી તો નિત્યાનંદ સ્વામી શરૂઆત કરે છે. ને એ વસ્તુ 44મા ઉલ્લાસની અંદર પણ આ વાત કરેલી છે. અને આ જ વાત ચૂડામણી આચાર્ય વિહારીલાલજી મહારાજે પણ હરિનામૃતમની અંદર લખેલી છે. હરિનામૃતમનું કેમ નામ આપું છું? કારણ કે એ ગ્રંથને લોકો શું છે બહુ પ્રમાણરૂપ માને છે. વાંચી લેજો. ભાગવતને સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ કીધેલું વિહારીલાલજી મહારાજે છે. ભાગવતથી શરૂઆત કરી એ દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે, આવું બધું કીધેલું છે. તો આ બંડખોર જે આ ગુરુ જે છે એની વાત સાચી માનવી કે આ બધા નંદ સંતોને આચાર્યશ્રીએ જે કીધેલું છે એની વાત સાચી માનવી? આ જે તમામ જે તત્વ નિર્ણય છે તે મુમુક્ષુએ જાતે લેવાનો છે. બરાબર. આ કંઈ આતંકવાદી વૃત્તિથી તમને કંઈ ઠોકી બેસવાની વાત નથી, પણ ફક્ત આ તમને કેમ કહું છું કે આ જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવા જે ખોટા જે ટોળકીઓ જે બધી ગાદી સ્થાનમાંથી નીકળી પડી છે છેલ્લા 35 વર્ષથી, 30-35 વર્ષથી લોકોને ઉઠાવ બનાવવા માટે બંને વૃત્તિથી, આ ધામની પણ ધક્કા મળે. નિષ્કુળાનંદ સ્વામી વચનવિધિની અંદર જે લખેલું છે ને, આવા ગુરુઓથી દૂર રહેજો. મૂળ સંપ્રદાયના ગ્રંથો, મૂળ સંપ્રદાયના સાધુઓને વળગીને રહેજો તો કલ્યાણ થશે. બરાબર. અન્યથા કીધું ધામને પણ ધક્કા મળે. તમારે તો અક્ષરધામની વાત તો બહુ દૂર છે, નરકની વાત તો બહુ દૂર છે. તમારા માટે ભૂત પિતારિકની યોની છે, જેને તમે તેના સાહિત્ય વાંચો, જેનો પ્રચાર પ્રસાર કરો છો. તો મણિનગરવાળા હું બન્યા એ તો તમને ખબર છે ને, કેટલી વાર એના વિડીયો આપણે મૂકેલા છે જાયની અંદર. આ તમારા માટે સ્પેશિયલ યોની ભગવાને બનાવેલી જ છે. એટલે હજુ બી સુધારવાનો સમય છે, સુધરી જાઓ. બરાબર. તો બહુ સારું છે. અને ગોપાળન સ્વામીના અવતાર બધું હું હવે તમે એક અંશ બરાબર પણ નથી ને કદાચ હોય ગુરુજીના ચિલકા હજુ બી હવામાં હોય તો મેં તમને કીધું બરાબર. પહેલાં આ ગોપાળન સ્વામીની વાતની અંદર વ્યાસ સૂત્રની વાત છે તો કયા સૂત્રની અંદર આવે છે જરીક જણાવવા વિનંતી. બરાબર. હવે બહુ વધારે વિશેષ તો હું કંઈ કહેતો નથી. બધી અનેક વાત આપણે ઘણીવાર કીધી કે ધામ બી ભગવાનના એક કીધા, બધા અવતાર બી એક જ છે. હવે આ જે ત્રીજું પ્રકરણ 41મો અધ્યાય જે છે
તેના 55 અને 56માં શ્લોકની અંદર લખેલું છે કે આ ભગવાનનું અક્ષરધામ તેની પ્રાપ્તિ કેવી રીતે થાય. તો ભગવાનના જે રામકૃષ્ણદેવ જે અવતાર થયા તો એની શરણે સ્વીકારી, એનો આશરો સ્વીકારીને અનુગ્રહથી, એની કૃપાથી આ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એવું સ્પષ્ટ રીતે સત્સંગી જીવન 3 પ્રકરણ 41મા અધ્યાયના 56-57 શ્લોકની અંદર લખેલું છે. તજ ઉપરાંત નિષ્કુળાન સ્વામી ભક્ત ચિંતામણી 159ની અંદર 80મી કડીની અંદર લખેલું છે કે નરનારાયણ આદિ જે ભગવાનના અવતાર છે તો એની ઉપાસન ભજનથી કે આ ગોલોક મધ્ય અક્ષરધામની પ્રાપ્તિ છે. આવા તો બહુ વચનો છે, વાંચો તો ખરા. અવતારને જુદા માનો શ્રીજી મહારાજથી, બરાબર. તો બધું કેટલો હું અનર્થ આવીને ઉભો રહીને શ્રીજી મહારાજે 6 મંદિરની અંદર નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ બધા પધરાયેલા છે, રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ, અને તમે કાં નાખશો રાધારમણ દેવને, મદન મોહનજી મહારાજને. વિચારો તો ખરા. એ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખેલું છે અક્ષરધામાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ તો એક જ છે, પણ રાધા સાથે હોય ત્યારે રાધા કૃષ્ણ, લક્ષ્મી સાથે હોય ત્યારે લક્ષ્મીનારાયણ, બરાબર. અર્જુન સાથે હોય ત્યારે નરનારાયણ. ભક્તના હિસાબે ભેદ છે, પણ ભગવાન તો એના એ જ છે, અક્ષરધામાધિપતિ. આટલું નાના છોકરાને સમજાવ્યું, ભગવાને લખેલું છે, તો પણ આ લોકો માનવા તૈયાર નથી. આ તો કેમ મૂકવામાં આવે જ્યાંની અંદર કે જે ખરેખર જે મુમુક્ષુ છે અને સાચી વસ્તુ સમજનારા છે તે આ સમજી અને મૂળ સંપ્રદાય અને મૂળ સાહિત્ય એના મૂળ જે માર્ગ ઉપર વળે એના માટે. બાકી જેને નથી સમજવું તેના માટે તો કાંઈ છે જ નહીં. જબરજસ્તી અમારે કોઈને સમજાવવું બી નથી ને અમારે કોઈ હું ભાઈ પેલો જસ લેવો પણ નથી પેલા અમેરિકાના વડાપ્રધાન ટ્રમ્પની જેમ, બરાબર, કે અમે કાંઈ કરીએ ને આમ અમને જસ મળે. અમારો તો ફક્ત એક જ ઉદ્દેશ છે કે સાચી વસ્તુ જાહેરની અંદર પ્રકાશન કરવી, બરાબર. આવા ગુરુઓથી ચેતજો. બહુ પ્રવચનને લાંબુ લંબાવતું નથી. આજે બધી ફેંકાફેંકીની વાત કરે છે, બરાબર. ગોલોકધામ ને વૈકુંઠ ધામની અંદર કસર રહીએ તો જાઓ. સંપૂર્ણ તમને અણિશુદ્ધ ઉપાસના સર્વોપરી શ્રીજી મહારાજને સમજો તો અક્ષરધામની અંદર જાઓ. તો અક્ષરધામની અંદર તો ગોપીઓ પણ ગઈ એવું શ્રીજી મહારાજે આ ગરડા પ્રથમના 42 વચનોની અંદર લખ્યું. તો ગોપીઓને બી અણિશુદ્ધ ઉપાસના હતી જ ને તમારા વાત પ્રમાણે, તો જ અક્ષરધામમાં ગઈ ને, બરાબર. લોયાના 18મા વચનોની અંદર બી એ વાત આવે છે, ગર્ગાચાર્યના વચન કે ગોપીઓ અક્ષરધામને જોતી હતી. અલા ભાઈ, ભાગવત અને ગીતાની અંદર તો શ્રી કૃષ્ણ ભગવાને અક્ષરને પોતાનું ધામ કીધેલું. ખબર નહીં પડે પહેલાં ગ્રંથો વાંચો. તમારા જે મંડળ છે તેની અંદર કેટલા ભણેલા છે બધા, એ લોકોને કથા વાર્તા કરવાનો મોકો તો આપો. તમે સાઈડ પર હટી જાઓ ભાઈ, તમારું કામની ભજન કરો, બેઠા બેઠા માળા ફેરવો સ્વામિનારાયણ નામની. તમારા મંદિરની બધી મુલાકાત લીધી છે તમે. તમારા મંદિરની અંદર જે મૂર્તિઓ સ્થાપન કરેલી બધી મૂર્તિઓ તે પણ સત્સંગી જીવન 5મા પ્રકરણ પ્રમાણે જે લગભગ અધ્યાય તો પાકો ખબર નથી, પણ લગભગ 12મો 13મો અધ્યાય તેની અંદર જે ધર્મોનો કેવી રીતે મંદિર બનાવવા તેની અંદર જે લગભગ 25 જેટલા પંચરાત્રના તંત્રના નામ આપેલા એ અનુસારે કે મૂર્તિ પ્રતિષ્ઠા કરવી. તેની અંદર મુખ્ય વસ્તુ લખેલી કે મંદિરની અંદર ભગવાન વાસુદેવ અને રાધા લક્ષ્મીજી હોવા જોઈએ. તમારા મંદિરની અંદર નથી ભગવાન વાસુદેવ, નથી કૃષ્ણ, નથી માતાજીની કોઈ મૂર્તિઓ રાધા લક્ષ્મીની. આ તે તમારી કેવી સર્વોપરીની ઉપાસના. એક બાજુ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી માનવ, પણ એક પણ કાનો માત્ર આજ્ઞા માનવા તૈયાર નથી. ભગવાન સ્વામિનારાયણને જે શાસ્ત્ર પ્રિય હતા, બરાબર. તો મન કલ્પિત આ બધા પધરાવા મંદિરની અંદર દેવતાઓ એની ઉપાસના તમે કરશો તો ભગવાન રાજી રહેશે ખરા. એ બધા મુમુક્ષુએ સમજવાનું છે. શ્રીજી મહારાજે મુમુક્ષુઓને પૂજા માટે જે ચિત્રામણની મૂર્તિ આપી હતી, એ મૂર્તિની અંદર કઈ મૂર્તિ જોઈ લેજો. રાધા કૃષ્ણની મૂર્તિ, નરનારાયણની મૂર્તિ છે, બરાબર. પોતાની તપ કરતી મૂર્તિ છે. રાધા કૃષ્ણની બાજુમાં પોતાની નાના મુનિની મૂર્તિ છે. તો એક ચક્ષુની શ્રીજી મહારાજની મૂર્તિ છે, ચરણાવીની મૂર્તિ છે, શિક્ષાપત્રીની મૂર્તિ છે. તો રાધા કૃષ્ણની મૂર્તિ તો આવે જ છે બધાની અંદર બી. અને સત્સંગી જીવનની અંદર સ્પષ્ટ રીતે 4થા પ્રકરણની અંદર આચાર્યને આજ્ઞા કરી છે બે દેશના કે ભાઈ દક્ષિણ દેશના આચાર્ય હોય તેને રાધા કૃષ્ણની મૂર્તિ મુમુક્ષુને પૂજા આપવી. ઉત્તર દેશના જે નરનારાયણવાળા છે તો આચાર્ય શ્રી નરનારાયણ દેવની મૂર્તિ પૂજા કરવા માટે આપવી. તો આ બધી પૂજા કરવાની મૂર્તિ આપી તો બીજા અવતાર જેવા જાણે તો કસર રહી જાય. તો આ ભગવાનને ખબર નહીં હતી કે આનું ધ્યાન ભજન ઉપાસન કરું ને મંદિરની અંદર બધા દીવો પધરાવ્યા અને ઘણા વિડીયો બનાવેલા. આગળ પાછળ વિચારતા નહીં ભાઈ. સત્સંગી જીવન 5મું પ્રકરણ 67-68મો અધ્યાય વાંચે. 67મા અધ્યાયમાં તો ભગવાન સ્પષ્ટ રીતે લખે કે હું પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ મેં પધરાયેલ નરનારાયણ લક્ષ્મીનારાયણ આદિ જે છે તેની અંદર કાંઈ રોમ માત્રનો ફરક નથી. તો આ બધો ભેદ ઊભો કરે છે આ ભાઈ. એટલે આવાથી દૂર રહેજો તો કલ્યાણ થશે. આવા અજ્ઞાની સાધુઓનો સમાગમથી તમારા નકરા તમારો સમય અને તમારો ધન છે એ બેને આ લોકો હડપ કરે છે, બાકી કશું બીજું કરતા નથી. ચલો પ્રવચન વિરામ આપી. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.